લસકાણા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે। યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરનાર રમેશ શિરોયાની ધરપકડ કરાઈ। આત્મહત્યા કરનાર જીત ગાપાણી પર 10 લાખનું દેવું હતું। વ્યાજખોર 80,000ની સામે 2 લાખ માંગતો હોવાનો આરોપ છે। જીત ગાપાણીએ 16 મેના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। જુગારમાં પૈસા હારી જતા 10 લાખનું દેવું થઈ ગયું હતું। તો આત્મહત્યા કરનાર જીત ગાપાણી પર 10 લાખનું દેવું હતું અને હવે વ્યાજખોર પોલીસ સકંજામાં। સુરતની લસકાણા પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે। યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરનાર રમેશ શિરોયાની ધરપકડ કરાઈ। આત્મહત્યા કરનાર જીત ગાપાણી પર 10 લાખનું દેવું હતું। વ્યાજખોર 80,000ની સામે 2 લાખ માંગતો હોવાનો આરોપ છે। જીત ગાપાણીએ 16 મેના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। જુગારમાં પૈસા હારી જતા 10 લાખનું દેવું થઈ ગયું હતું। તો આત્મહત્યા કરનાર જીત ગાપાણી પર 10 લાખનું દેવું હતું અને હવે વ્યાજખોર પોલીસ સકંજામાં।